એ કંસના કઈ રીતે ગુણગાન કરે છે, અલગ અલગ કંસના ગુણોનું ગાન કરે છે. અને એના પછી જે 6 શ્લોકોની અંદર કંસના અલગ અલગ ગુણો, જેમ ભગવાનની અંદર 6 ગુણ છે, તો એવા કંસની અંદર છે એના મંત્રીઓ એના ચમચાગીરી કરતા એને કહે છે, એનું આપણે ચિંતન કરેલું. એના પછી જે છે કે બધા દેવતાઓથી પણ આપ ઉત્તમ છો. જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર આદિ બધા જ દેવતાઓ જે છે એ સર્વથી જે છે આપ ઉત્તમ છો, એવું ત્યાં કંસના મંત્રીઓ કંસને ભરમાવે છે કે આપને તો કોઈનાથી ડર હોવો જ ન જોઈએ, કારણ કે આપ તો સર્વથી શ્રેષ્ઠ છો. બધા દેવતાઓ પણ જે છે એ આપની સ્તુતિ કરે છે, એટલે આપને તો વળી શેનાથી ડર હોય. એટલે એ રીતે ત્યાં જે છે એ કંસને એ રીતે ચડાવે છે. આટલું આપણે ચિંતન કરેલું. હવે આજે આપણે આગળના શ્લોકોમાં જોવાનું છે. તો આગળનો જે શ્લોક છે એની અંદર કહે છે, 36મો શ્લોક છે, એ આપણે કાલે જોયો હતો કે દેવતાઓ તો બસ ત્યાંથી વીર બની જાય છે કે જ્યાં કોઈ લડાઈ ઝઘડો ન હોય. બાકી રણભૂમિની અંદર તો જે છે એ મોટી મોટી વાતો કરે છે પણ કશું કરી નથી શકતા. એટલે વિષ્ણુ તો એકાંતવાસી છે, શંકર વનવાસી છે, બ્રહ્મા તપસ્વી છે, અને ઇન્દ્ર તો છે અલ્પ પરાક્રમી છે. એટલે આપની આગળ તો કશું કરી શકવાને એ સક્ષમ નથી. એટલે એ રીતે વર્ણન કર્યું છે. હવે આપણે આગળ લઈએ છીએ કે તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ, એવો અમારો મત છે. કારણ કે તેઓ છે તો શત્રુ જ, ભલે એ લોકો અલ્પ પરાક્રમ વાળા છે, પણ એ આપના શત્રુ જ છે, એટલે આપણે એની ઉપેક્ષા ન કરવી જોઈએ. તેથી જે તેમની જડ ઉખાડીને ફેંકી દેવા માટે તમારે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી દેવા જોઈએ. અને આપ એક વખત આજ્ઞા કરો, અમે આપના બધા શત્રુઓને જડમાંથી ઉખાડી દઈશું. એટલે જેમ કોઈ નાનો રોગ હોય, અહીંયા મહાપ્રભુજી ઉદાહરણ આપે છે કે ધારો કે કોઈ નાનો રોગ હોય ને આપણે એની ઉપેક્ષા કરીએ, પછી આગળ જતા એ જ રોગ પછી વિસ્તરી જાય અને પછી અસાધ્ય બની જાય. જો આપણે સમયસર એની સારવાર ન કરીએ તો પછી અસાધ્ય થઈ જાય. આપણે પહેલા ઉપેક્ષા કરીએ કે આ તો ઠીક છે, નાનું છે, આ તો મટી જશે, એવું કરી કરીને ઉપેક્ષા કરીએ તો ઘણી વાર એવું બને કે પછી જે છે કે એ રોગ મોટો થઈ જાય. તો એ જ રીતે અહીંયા કહે છે કે આપે દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ, એવી અમારી સલાહ છે. એટલે આપે એમને ઉખાડી જ ફેંકવા જોઈએ, અને એના માટે આપે અમારા જેવા વિશ્વાસપાત્ર લોકોને જે છે એમને નિયુક્ત કરવા જોઈએ. જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય છે ત્યારે તેની ચિકિત્સા કરવાને બદલે જો ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે. એ આજુ આવ્યું અને તે અસાધ્ય બની જાય છે. અથવા જેમ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી તેમનું દમન અસંભવ થઈ જાય છે, તે જ પ્રમાણે જો પહેલા શત્રુઓની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી લીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ જાય છે. એટલે ધારો કે આપણો કોઈ શત્રુ હોય એને આપણે જવા દઈએ તો જે છે કે પછી એને હરાવવો મુશ્કેલ થઈ જાય છે. આપણા ભારતના ઇતિહાસમાં પણ ઘણા બધા એવા રાજાઓ થઈ ગયા
કે જેમણે યવન મલેચ્છાદી રાજાઓને પરાસ્ત કર્યા પરંતુ પછી જીવતા જવા દીધા. તો પાછળ એવું થયું કે એટલી મોટી સેના લઈને આવ્યા કે પછી એમને હરાવવું મુશ્કેલ થઈ ગયું અને છેવટે પોતાના જ પ્રાણ ગુમાવવા પડ્યા. આપણા ભારતના ઇતિહાસમાં પણ આ બધી વાર્તાઓ જેને વાંચી હોય, કારણ કે ઇતિહાસ તો મારો ફેવરિટ વિષય છે, તો ઘણું બધું ઇતિહાસમાંથી પણ શીખવા મળે. એટલે આ બધું પણ એ જ છે કે જો કોઈ શત્રુ હોય તો એને ક્યારેય જવા ન દેવો જોઈએ એ રીતે. એટલે અહીંયા પણ એ જ કીધું કે ભલે આપણા શત્રુઓ છે, એક એકાંતવાસી છે, એક વનવાસી છે, એક તો અલ્પ પરાક્રમી છે, એક તપસ્વી છે, પણ છે તો આપના શત્રુ જ દેવતાઓ. તો આપે એની ઉપેક્ષા કરવી ન દેવાય, કારણ કે પછી એ જ આપને મળીને હરાવશે. હવે જુઓ આગળ 39મો શ્લોક છે 39. એમાં એક વસ્તુ વિશેષ છે જેની જોડે શ્રીમદ ભાગવતજી હોય ને એની અંદર એ ટીક કરીને રાખવાની છે. એ શ્લોક એ પ્રમાણે છે કે મૂલમ હિ વિષ્ણુ દેવાનામ યત્ર ધર્મ સનાતન, યત્ર ધર્મ સનાતન. એમાં ધર્મ સનાતન છે ને એની નીચે અંડરલાઈન કરીને રાખો. એનું કારણ હું કહું છું કે ઘણી વખત અમુક લોકો એવું કે છે કે હિન્દુ ધર્મનું પ્રાચીન નામ સનાતન ધર્મ એ ખોટું છે, એ કોઈએ ખોટું છે ઉપજાવી કાઢેલું છે. સનાતન જેવો કોઈ શબ્દ જ નથી. આવું ઘણી બધી વસ્તુઓ વિરોધીઓ કહેતા હોય છે. તો હું પણ એની ઘણું બધું મેં એવું કલેક્ટ કર્યું છે કે વેદોની અંદર, પુરાણોની અંદર ક્યાં ક્યાં સનાતન શબ્દ આવે છે. બરાબર. તો અહીંયા પણ જુઓ શ્રીમદ ભાગવતજીની અંદર યત્ર ધર્મ સનાતન એવો શબ્દ છે કે જેનો ધર્મ સનાતન છે. એટલે અહીંયા હિન્દુ ખરેખર શબ્દ છે ને આપણે અત્યારે લોકચાલમાં વાપરીએ છીએ, પણ હિન્દુ શબ્દ સાચો નથી. હિન્દુ એમ જે કહેવાય કે જ્યારે મુસલમાનોનું બધું રાજ્ય આવ્યું એના પછી આ શબ્દ ઉર્દુ આદિ ભાષામાં વાપરવાના હિન્દ ઉપરથી હિન્દુ એ રીતે ચાલુ થયો શબ્દ વાપરવાનો. બાકી આપણે તો મૂળ જે છે ભરત રાજાના રાજ્યમાં વસનારા, એટલે ભરત એટલે એના પરથી ભારત અને એના પછી ભારતીય, જે ભારત દેશમાં રહેનારા, એ ભારતીય એ મૂળ શબ્દ છે. અને ધર્મ માટે એ જે ધર્મ કયો જે કરી રહ્યા છે તો ત્યાં જે છે કે સનાતન, એ સનાતન જે શબ્દ છે ને એ મૂળ આપણો ધર્મનું નામ છે, જેને અત્યારે આપણે હિન્દુ કહીએ. અત્યારે આપણે હિન્દુ શબ્દ વાપરી રહ્યા છીએ, તો પણ હિન્દુ શબ્દનું ક્યાંય પ્રમાણ નહીં મળે. મારા તો ધ્યાનમાં નથી આવ્યું કે ક્યાંય પ્રાચીન પુરાણો આદિમાં હિન્દુ શબ્દ હોય. તો બી હશે તો મારા ધ્યાનમાં નથી, હું પહેલેથી જ કહું છું. પણ સનાતન શબ્દ મેં જોયેલો છે. ઇવન વાલ્મીકી રામાયણની અંદર પણ સનાતન શબ્દ આવે છે. બરાબર. એટલે આપણો જે ધર્મ છે ને એ સનાતન ધર્મ છે. સમજ પડી ને? એનું પ્રમાણ કોઈ માંગે ને તો આ બધા પ્રમાણ છે કે જો આ પુરાણની અંદર આ અધ્યાયમાં આ શ્લોકની અંદર તમે જોશો તો તમને સનાતન છે. આ કઈ પુરાણો અત્યારના થોડા લખાયેલા છે. શ્રીમદ ભાગવતજી જો કલયુગના પ્રારંભમાં અથવા દ્વાપરના અંતમાં લખાયું હોય તો 5 થી 5.5 વર્ષ થઈ ગયા પુરાણ લખાય શ્રી ભાગવતજી. તો આ એ સમયનો શબ્દ છે ને, આ કઈ નવો શબ્દ નથી, કોઈ અત્યારનો લખાયેલો ગ્રંથ નથી શ્રીમદ ભાગવતજી. તો સનાતન જે શબ્દ જે છે એ અહીંયા મળે છે આપણને. એટલે જેને રસ હોય, આ બધામાં ઇન્ટરેસ્ટ હોય, તો એ લોકો માટે છે કે અહીંયા તમે ટીક કરીને રાખો તો તમને કોઈને જવાબ આપવો હોય ક્યારેક, આપણે આમ તો કોઈના વિવાદમાં પડવાની જરૂર નથી, પણ આ તો કદાચ કોઈ વાર તમને એટલીસ્ટ તમને પોતાને ખબર હોય તો આગળ તમે તમારી આગળની પેઢીને બતાવી શકો તો એ જવાબ આપી શકે. બરાબર ને? તો અહીંયા યત્ર ધર્મ સનાતન, દેવતાઓની જડ જે છે એ શ્રી વિષ્ણુ છે અને એ જ્યાં રહે છે ત્યાં સનાતન ધર્મ છે. શું કહી રહ્યા છે રાક્ષસો? કે જે દેવતાઓની જડ છે, સર્વ દેવતાઓની જે જડ છે, જે મૂળ છે એ વિષ્ણુ છે. જો રાક્ષસોને ખબર છે કે દેવતાઓનું મૂળ વિષ્ણુ છે અને આપણે પ્રભુના ભક્ત થઈને જો બીજાને આરાધીએ તો આપણે રાક્ષસોથી ગયા કે નહીં? એ હું નથી કહી રહ્યો. અહીંયા તો કંસના મંત્રીઓ કંસને કહી રહ્યા છે
કે સર્વ દેવતાઓનું મૂળ વિષ્ણુ છે. એ રાક્ષસોની એવી બુદ્ધિ છે, બોલો વિચારો. અને પછી આપણે મંગળ નડે છે, શનિ નડે છે, ને રાહુ કેતુ કુળદેવી માતા પિતા કરીએ તો પછી એ રાક્ષસોને હસવું આવે કે આટલી બુદ્ધિ તો અમારી હતી કે જે સર્વ દેવતાઓની જડ એ વિષ્ણુ છે અને એ જ્યાં રહે છે ત્યાં સનાતન ધર્મ છે, જ્યાં વસે છે ત્યાં સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મનું મૂળ શું છે? સનાતન ધર્મનું મૂળ જો રાક્ષસો ગણાઈ રહ્યા છો કે ગાયો, લખજો ગાયો, બીજું બ્રાહ્મણો, ત્રીજું તપસ્યા, ચોથું યજ્ઞ જેમાં દક્ષિણા આપવામાં આવે છે. આ ચાર જે છે એ સનાતન ધર્મનું મૂળ છે. ફરી બોલું છું, સૌથી પહેલા છે વેદ, સોરી વેદ મારે રહી ગયું, પહેલા છે વેદ, એના પછી ગાયો, ત્રીજું બ્રાહ્મણો, ચોથું છે તપસ્વીઓ અને પાંચમું છે યજ્ઞ. વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્વીઓ અને યજ્ઞ, 5 વસ્તુ. આ 5 શેનું મૂળ છે? તો સનાતન ધર્મનું મૂળ છે. સનાતન ધર્મનું મૂળ છે. જો કે આજના સમયમાં તો આપણે સનાતન શબ્દ નથી વાપરતા ને એ જ સાચું છે. તમે મને કહો આ 5 વસ્તુઓ અત્યારે ક્યાં છે? આપણને અત્યારે નથી વેદોનું જ્ઞાન. ગાયો તો શું હાલત છે બધા જાણે જ છે. ગાયોની અત્યારે તો પરિસ્થિતિ ધીરે ધીરે તો હવે ગાયો લુપ્ત પ્રાય થઈ ગઈ છે અને સાચા કુળની તો ગાયો મળતી નથી. હવે તો પેલી કઈક કન્વર્ટ કરેલી ગાયો છે, કઈક શું કે છે એનો માટે શબ્દ છે. સાચી ગાયો જે ખરેખર હતી આપણા દેશની એ તો હવે મૂળ વંશની તો રહી જ નથી. હવે તો કઈક પેલું જર્સી ગાય, હા, જેનું દૂધ પીવાથી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય અને આ સાબિત થયેલું છે. કઈક બહુ બધા પ્રયોગો થયેલા છે કે ગાયો જે છે એને રાખવામાં આવી અલગ અલગ પ્રકારની કે બુદ્ધિવાળી ગાય કોણ છે. તો કઈક અલગ અલગ પરીક્ષા કરવામાં આવી તો એમાં જે ભારતની મૂળ દેશી ગાયો હતી ને એ સર્વથી પ્રથમ આવી કે એના જેવું બુદ્ધિશાળી કોઈ નહીં એમ. એટલે એના દૂધનું જે પાન કરે એ અવશ્ય બળશાળી થાય, બુદ્ધિમાન થાય અને બધી જ રીતે એના રોગો નાશ પામે. અને કેન્સર જેવા રોગો નાશ કરવાનું પણ સામર્થ્ય આપણા દેશના કુળની ગાયમાં છે. હતું એવું નહીં કહું, છે જ અત્યારે, પણ જાણી જોઈને નાશ કરવામાં આવી. આપણું પતન થાય. વિચાર તો કરો, આપણી જોડે કેટલા બધા ષડયંત્ર થઈ ગયા અને આપણને ખબર જ નથી એમ. આપણે હવે એ મારો કઈ વિષય નથી અત્યારે, પણ અત્યારે જે ગાયો છે એ પણ મોટે ભાગે લુપ્ત પ્રાય છે કે ગાયોની દશા બહુ ખરાબ છે. આપણે બહુ બધા માટે છે. ખોટા ખર્ચા તો બધા બહુ કરીએ છે. 200-500 નો પીઝા તો આપણે એમને એમ ખાઈએ, પણ જો 100 રૂપિયાનું ઘાસ ખવડાવવાનું આવે તો આપણને નડે છે. આ હકીકત છે, બધા માટે હકીકત છે. કોઈના દુઃખદ વાત છે આ, બહુ આપણા માટે દુઃખની વાત છે. પણ હવે શું થાય, કાળની ગતિ ગહન છે એટલે બધામાં કાળનો જે છે. પણ જ્યાં ગાયોનું પતન હોય, વેદોનું પતન હોય, એના પછી ત્રીજું છે બ્રાહ્મણ. આજે કેવલ ગોત્રથી કે નામથી જે છે એ બ્રાહ્મણ રહ્યા છે. બાકી સાચા અર્થમાં બ્રાહ્મણ તો મને તો કોઈ લાગતા નથી, ચાહે કોઈ પણ મોટા કુળના હોય કે ગમે તે હોય. કારણ કે બ્રાહ્મણો જે હોય ને એનું પણ એક પ્રકારનું ડિસિપ્લિન હોય કે નિત્ય જે છે ઐહિક કરે, નિત્ય સંધ્યા કરે, નિત્ય જે છે ગાયત્રી જપ કરે. જો ગાયત્રી છે ને એ કોઈ અન્યાશ્રયમાં નથી આવતું હો. પાછું ઘણા કે મહાપ્રભુજી આખું ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને એની અંદર જે ગાયત્રી મંત્ર છે ને એને પુષ્ટિ માર્ગીય ભાવ એનો બતાવ્યો છે. એટલે કોઈ પાછું એવું ના સમજે. બાકી જેને ઉપવીત હોય ને, જેને પેલી દીક્ષા લીધેલી હોય, વૈદિક દીક્ષાઓ લીધી હોય, તો એને અવશ્ય ગાયત્રીનો જપ કરવો જોઈએ. એ નિયમ છે. આજે તો કોણ કરી રહ્યું છે? પછી બ્રાહ્મણ હોય એનાથી આજે તો તમે સામાન્ય બ્રાહ્મણ જોશો એ તો માંસાહાર પણ કરી રહ્યા છે, બરાબર ને? પછી જનોઈ બદલે. આવા મેં મારી નજરે જોયા છે. તો જનોઈનો અર્થ જ રહેતો નથી, કારણ કે ત્યાં જનોઈ વિફળ થઈ ગઈ. તો
બ્રાહ્મણો જે છે એ પણ બ્રહ્મ તેજથી નાશ પામી ચૂક્યા છે. એના પછી છે તપસ્યા. જે તપસ્વી જે સંત હોય, સાધુ હોય, એવા કેટલા હશે મને ખબર નથી ને. યજ્ઞ, દક્ષિણા વાળા યજ્ઞ, તો એ યજ્ઞમાં તો મહાપ્રભુજી એમના સમયમાં કહી રહ્યા છે કે ભાઈ યજ્ઞ તો હવે જે છે એ તો લુપ્ત જ થઈ ગયા છે. કારણ કે સાચા વિધિ વિધાનથી જે યજ્ઞ થવા જોઈએ એ યજ્ઞ હવે તો થઈ જ નથી રહ્યા. હવે તો કેવલ જે છે એ બ્રાહ્મણોને પણ મંત્રોનું જ્ઞાન નથી, તો જે મંત્ર પણ નષ્ટ પામી ચૂક્યા છે. શ્રી મહાપ્રભુ કૃષ્ણાશ્રય ગ્રંથ જોશો ને તો એની અંદર પણ આ વસ્તુ છે કે તિરોહિતાર્થ દેવેશુ, જે મંત્રોના જે દેવતાઓ છે હવે તિરોહિત થઈ ચૂક્યા છે. તીર્થોના જે દેવતાઓ છે તિરોહિત થઈ ચૂક્યા છે. હું તમને બહુ મજાની વાત કહું, આ તો બહુ બહાર શેર ના કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી મેં તો બધા જ પુરાણો, 18 પુરાણો છે, એ બધાનો અભ્યાસ એક વાર કરેલો છે. હું કઈ એનો અહંકાર નથી કરી રહ્યો, વાંચેલા છે, મેં જસ્ટ વાંચ્યા છે. ભવિષ્ય પુરાણની અંદર સ્પષ્ટ ભગવાન એવું કહે છે કે જેટલા પણ પૃથ્વી ઉપરના તીર્થો છે ને, જેને અત્યારે આપણે કહીએ છીએ કે અમે તો તીર્થ કરી આયા, જેમ કે ગંગાજી હોય કે કોઈ પણ તીર્થ હોય, કાશી હોય, કોઈ પણ મોટા મોટા, ભગવાન ત્યાં એવું કહી રહ્યા છે કે આ તીર્થો જે છે ને એ 400 વર્ષ સુધી જ, કલયુગના 400 વર્ષ સુધી જ આધિદૈવિકપણામાં રહેશે. પછી એ તીર્થો તીર્થ નથી, પછી એ કેવલ સ્થળ છે. એટલે તીર્થ કર્યાનું કોઈ પણ જે કહેવાય કે પુણ્ય, આપણે પુણ્ય માટે નથી કરી રહ્યા, જસ્ટ જનરલ વાત છે કે એ તીર્થ પોતાનો પ્રભાવ બતાવશે નહીં. આવું ભગવાનનું વાક્ય છે, હું મારું વાક્ય નથી. જેને ભવિષ્ય પુરાણ ખોલીને જોવું હોય જોઈ શકે છે. હવે તમે વિચારો કે સોરી 400 નહીં, 4000 વર્ષ, મારે બોલવામાં ભૂલ થઈ, 4000 વર્ષ સુધી. અત્યારે તમે વિચારો કે કલયુગના ઓલરેડી 5000 વર્ષ ઉપર, એટલે 5500 વર્ષ થઈ ચૂક્યા છે આશરે. અને જે તીર્થો છે એ તો ઓલરેડી 4000 વર્ષ પહેલા જ આધિદૈવિકપણાનું ત્યાં જે છે એ પોતે તિરોહિત થઈ ચૂક્યા છે. તો હવે આજે કોઈ તીર્થ કરવાનો મતલબ ખરો? આપ જાતે વિચારો. તિરોહિતાર્થ દેવેશુ, મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથમાં જે કહી રહ્યા છે ને, આપણને સમજ નથી પડી રહી, કારણ કે આપણને આ વસ્તુ નોલેજ નથી. મેં તો જયારે આ બધા પુરાણોનો અભ્યાસ મહાપ્રભુજીની કૃપાથી કર્યો, એટલે હું મહાપ્રભુજીના વચનોનો કંઈક સાર સમજી શક્યો કે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કેમ એવું કહી રહ્યા છે કે તિરોહિતાર્થ દેવેશુ. તિરોહિતાર્થ એટલે તીર્થોના દેવતાઓ તિરોહિત થઈ ચૂક્યા છે. તો હે કૃષ્ણ, હવે આપ જ એક અમારી ગતિ છો. ખરેખર કૃષ્ણાશ્રય ગ્રંથ જયારે આપણે કરીએ ને તો આપણે રડવું આવવું જોઈએ. કયું તમને એનો એક જયારે ભાવ વિચારશો ને, એક શબ્દનો, મને તો એવું લાગે છે કે મહાપ્રભુજીએ અત્યંત વિરહમાં, તાપમાં કે રુદન કરતા આ ઠાકોરજીની સન્મુખ આ જે કૃષ્ણાશ્રય ગ્રંથ છે એ આપે લખ્યો હશે કે ગાયો હશે, એટલો બધો એની અંદર તાપ છે. ખાલી એકવાર આપ શબ્દાર્થ પણ વાંચશો ને એ કૃષ્ણાશ્રય ગ્રંથનો, આપના જો નેત્રમાં અશ્રુ ના આવે ને તો ખરેખર આપને એવોર્ડ આપવો જોઈએ, કોઈને પણ. કારણ કે જે બહુ કઠણ દિલના હોય ને એને જ ના આવે. જ્યારે મહાપ્રભુજી પોતે એટલો બધો જે કહેવાય કે તાપથી કહી રહ્યા છે કે પ્રભુ આપના વગર અમારી ગતિ કઈ છે, આપ કહો અમને. મંત્રોમાંથી દેવતાઓનો તિરોહિત થઈ ગયા છે, તીર્થોમાંથી થઈ ગયા છે, સર્વ વ્રતોમાંથી થઈ ગયા છે, દરેક જગ્યાઓથી જ્યાં અલૌકિકપણું નાશ પામ્યું છે. તો હે કૃષ્ણ, આપના વગર અમારી ગતિ કઈ છે, આપ કહો અમને. આપ જ એકમાત્ર ગતિ છો. કૃષ્ણ એવ ગતિર્મમ. કલયુગમાં કૃષ્ણ સિવાય, પ્રભુના ચરણારવિંદ સિવાય કોઈ ગતિ નથી. એટલા જ માટે સૂર્ણ સુર સબન કી યહ ગતિ, જે હરિ ચરણ ભજે. હરિના ચરણારવિંદને ભજ્યા સિવાય કોઈ પણ ગતિ નથી. એટલે ગમે એટલા મોટા મોટા તીર્થોનો આશ્રય કરશો ને તો પણ આપણી બુદ્ધિ બદલાતી નથી. ઉપરથી ત્યાં જઈને મેં તો હવે એવું કે ત્યાં ઉપરથી તીર્થોમાં વિષય વાસનાનો હવે વધારે પ્રવેશ થયો છે. લોકો એવું માને છે કે તીર્થોમાં જઈને ખોટા કાર્યો કરવા જોઈએ, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ચૂકી છે. તીર્થોમાં આપણે આપણા કર્મો ધોવા જવાના હોય કે કર્મો બાંધવા જવાના હોય. આપણે જુઓ, ગંગાજીમાં સ્નાન કરીને
પહેલાના સમયમાં તો એટલા બધા પ્રસંગો મળે છે પ્રાચીન, જે પહેલાના રામાયણ મહાભારત આદિમાં, કે ગંગાજી યમુનાજી આદિ મોટા મોટા તીર્થોમાં જે એનું જે સ્નાન આદિ કર્યા પછી એની ગતિ ઉત્તમ રહેતી, એની બુદ્ધિ ઉત્તમ થઈ જતી. આજે નથી થઈ રહી. આજના સમયમાં એ એવું જોવામાં નથી આવી રહ્યું. તો એનું કારણ જ એ છે કે ભગવાન સ્વયં એવું કહી રહ્યા છે કે તીર્થોની અંદર જે આધિદૈવિકપણું છે એ કલયુગના 4000 વર્ષો સુધી જ રહેશે. 4000 વર્ષો જેવા કલયુગના વિરામ થશે એટલે તીર્થોનું આધિદૈવિકપણું નષ્ટ થઈ જશે. આવું ભગવાનનું વાક્ય છે. એટલે અત્યારના સમયમાં જો કોઈ એવું પણ સમજતું હોય કે અમે કોઈ મોટા મોટા તીર્થો, આજે તો અમે આ તીર્થમાં કરી આયા અને પેલું તીર્થ કરી આયા, તો એનાથી કોઈ ફરક મને તો દેખાતો નથી, જે પ્રમાણે ભગવાનનું વચન છે. બાકી કોઈને બહુ અલૌકિકતા આવી જતી હોય તો સારી વસ્તુ છે, પણ કોઈ ફરક એટલા માટે નથી દેખાઈ રહ્યો કે હવે એ તીર્થ કેવલ નામ માત્ર છે. હવે એની અંદર કોઈ પણ પ્રકારનું આધિદૈવિકપણું ત્યાં છે નહીં, એવું ભવિષ્ય પુરાણની અંદર સ્પષ્ટ વર્ણન છે. તો અહીંયા પણ કહી રહ્યા છે કે વેદ ગાયો બ્રાહ્મણો તપસ્વીઓ ને યજ્ઞ, એટલે જો અહીંયા યજ્ઞની પણ વાત છે કે જે દક્ષિણા સહિત જે યજ્ઞ કરવાના આવે છે, તો આ બધા સનાતન ધર્મના મૂળ છે. તેથી અહીંયા શું કહે છે કે હે ભોજરાજ, અમે વેદવાદી બ્રાહ્મણો, એટલે જે વેદોનું પઠન કરનારા બ્રાહ્મણ હોય, તપસ્વીઓ હોય, યજ્ઞ કરાવનારા યાજ્ઞિકો હોય, અને યજ્ઞને માટે જે ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપવા વાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી દઈશું, એટલે સનાતન ધર્મ ઓટોમેટિક નાશ થઈ જશે. આવું રાક્ષસો કહી રહ્યા છે. અને જે કાર્ય રાક્ષસો એ સમય ન કરી શક્યા ને, એ અત્યારે થઈ ચૂક્યું છે. તમે વિચારો, આમાંથી જેટલા પણ અંગો બતાવ્યા સનાતન ધર્મના, શું અત્યારે છે? આપણે જાતે જ પૂછીએ, શું અત્યારે કોઈને વેદોનું જ્ઞાન છે? કોઈએ વેદોનું પઠન કરવાનો કોઈને રુચિ છે? કોઈને રુચિ છે? શ્રી મહાપ્રભુજીની કૃપાથી મેં તો આખું ઋગ્વેદ વાંચ્યું, એમાં કઈ એવું નથી કે ન વંચાય. હું તમને એક બહુ મજાની વાત કહું. આપણા ત્યાં છે ને કાશીમાં એક બાલક થઈ ગયા, ગિરધરજી મહારાજ. શું નામ? ગિરધરજી. અને એમનું નામ શુદ્ધાદ્વૈત માર્તંડ. એમને એવી ઉપાધિ આપવામાં આવી હતી, ઉપાધિ, ઉપાધિ નહીં, ઉપાધિ એટલે પુરસ્કાર, શુદ્ધાદ્વૈત માર્તંડ. એમને આપશ્રીએ એટલા બધા પ્રચંડ જે કહેવાય કે જ્ઞાની અને વિદ્વાન હતા, જેમના માથે મુકુંદરાયજી બિરાજ્યા, મુકુંદરાયજી સ્વરૂપ પધાર્યું. આપશ્રીએ એક ગ્રંથ લખ્યો છે, જ્યાં સુધી હું ના ભૂલતો, નામ વેદ ચિંતામણી. શું નામ લખ્યું છે? વેદ ચિંતામણી. શુદ્ધાદ્વૈત માર્તંડ શ્રી ગિરધરજી મહારાજ. આ શુદ્ધાદ્વૈત માર્તંડ પણ આપશ્રીનો જ ગ્રંથ છે, એ ગ્રંથનું નામ છે. તો એ વેદ ચિંતામણીની અંદર છે ને શ્રી ગિરધરજી મહારાજ એવું સાબિત કરીને આપ્યું છે કે વેદોની અંદર પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે. શું કર્યું છે? એ સાબિત કરીને આપ્યું છે કે વેદોની અંદર પણ વૈશ્વાનર સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના જ સ્વરૂપનું વર્ણન છે. વિચાર કરો. એટલે જ્યારે મેં એ ગ્રંથ વાંચ્યો ને, મારા જયારે વાંચનમાં આવ્યો આજથી 7-8 વર્ષ પહેલા, આખો ગ્રંથ મેં વાંચ્યો. આપશ્રીએ તો એક શ્લોકો બતાવ્યા છે બધા વેદોના, કે જુઓ આ વેદમાં આ વેદોની અંદર સૂક્ત હોય. શું હોય? સૂક્ત એટલે અધ્યાય. જેમ આપણા પુરાણોની અંદર શ્રીમદ ભાગવતજીની અંદર જે સ્કંદ હોય, જે અધ્યાય હોય ને, એવી રીતે વેદોની અંદર સૂક્ત અને મંડલ હોય. સૂક્ત અને મંડલ હોય કે આ મંડલનું આ સૂક્ત. મંડલ એટલે સ્કંદ સમજી લો, કે પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, બરાબર. એવી રીતે વેદોની અંદર મંડલ હોય અને મંડલની અંદર સૂક્ત હોય. સ્ત્રી સૂક્ત, પુરુષ સૂક્ત એમ હોય છે ને. તો સૂક્ત હોય, એ સૂક્તના બધા પ્રમાણો ગિરધરજીએ ટાંક્યા છે. એટલે જ્યારે મેં એ આખા ગ્રંથનું ચિંતન કર્યું, મને તો બહુ ગમ્યું. કારણ કે એટલા બધા વિદ્વત્તાથી આપે એ સિદ્ધ કરી દીધું કે વેદો પણ મહાપ્રભુજીના ગુણોનું ગાન કરી રહ્યા છે, વેદો પણ મહાપ્રભુજીના જ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. એટલે એ તો આખો ગ્રંથ જોયો, એના પછી બધા જ વેદો જે છે
એક વખત મેં દ્રષ્ટિ કરી, આપણે તો એવું થોડું કહેવાય કે અધ્યયન કરું, પણ દ્રષ્ટિ કરી. અને બીજો મને એટલે પણ મને મનમાં એટલું એ હતું કે ગીતાજીની અંદર, ભગવદ્ ગીતાની અંદર કોઈને ખબર હોય કે ના હોય, સામ વેદો હમ, એટલે હું સામ વેદ છું, ચારેય વેદોમાં હું સામ વેદ છું એવું ભગવાન કહે છે. એટલે મને એક તાલાવેલી લાગી કે આવું કેવું કે ઋગ્વેદ ના કીધું પોતાને અને પોતાને સામવેદ કીધું, આવું શું, એવું તો સામવેદમાં શું છે, એવી મને તાલાવેલી લાગી. એટલે સામવેદ તો ઓલરેડી મેં જોયો હતો. પછી ખબર પડી કે સામવેદની અંદર આખું જે છે કીર્તનનું, એટલે આખા સ્વરોનું વર્ણન છે, જે છંદ હોય, તાલ હોય, એનું આખું વર્ણન છે, સાથે સ્વરોનું વર્ણન છે. એટલે મને ખબર પડી કે ભગવાનને તો સંગીત બહુ પ્રિય છે, કારણ કે ચારેય વેદોમાં સામવેદને પોતે મુખ્ય ગણે છે. અને સામવેદની અંદર આખું જે છે સંગીત શાસ્ત્ર સમાયેલું છે, કદાચ કોઈને ખબર ના હોય તો એ રીતે જે છે, એટલે સામવેદ પણ જોયું એ સમય. ઋગ્વેદ આદિ તો છે, એની અંદર જે આ શ્રી ગિરધરજી મહારાજનું આખું જોયું, ચિંતન કર્યું, એટલો બધો મનમાં અહોભાવ થયો. અને બીજી બાજુ મને એ પણ દુઃખ થયું કે આવા ગ્રંથનો પ્રચાર થવો જોઈએ. એમના આપશ્રીના વંશમાં જે બાળકો બિરાજતા, બીજા તો ના કરે તો ના કરે, બીજા બધા તો નથી કરતા, કારણ કે પોતાનું નથી સમજી રહ્યા, જે પણ હોય, બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ, પણ એમના વંશમાં જે બિરાજે છે અત્યારે, જેમના પૂર્વજો આ થઈ ગયા આવા વિદ્વાનો, તો એ પણ પ્રચાર નથી કરી રહ્યા. કેટલી દુઃખની વાત છે. આ ગ્રંથનો પ્રચાર જો કર્યો હોય બરાબર રીતે, તો ખબર પડે વૈષ્ણવોને કે વેદોની અંદર પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે. કેટલો બધો અહોભાવ આવે આપણી અંદર. પણ દુઃખની વાત એવી છે કે અત્યારે બધા જ જે છે લાભ પૂજાર્થ કેવલ પોતાના લાભ પૂજાના યત્ન માટે પડ્યા છે. એટલે અત્યારે માર્ગની સ્થિતિ ધીરે 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 કરીને કથળતી જાય છે. અત્યારે જે મૂળ સિદ્ધાંત કહેવા જઈએ તો કોઈને ગમતું નથી. મૂળ માર્ગ હવે તો જે મહાપ્રભુજીનો છે એ તો ક્યાંય દૂર જતો રહ્યો છે, પણ એમાં યોગદાન તો સર્વનું છે. બધાએ ભેગા થઈને જે કહેવાય કે આ કાર્ય કર્યું છે. બાકી આપણા પ્રાચીન ગ્રંથો તો એટલા બધા વૈભવશાળી છે. હું તમને કહું છું, જેટલું મેં ચિંતન કર્યું છે, જો ખરેખર એના સાચા અર્થમાં અને ખરી રીતે જો એનું પાન કરાવવામાં આવે ને, તો હજી શ્રી મહાપ્રભુજીની વાણીમાં એટલી તાકાત છે કે તબલક કલયુગના આખા કળયુગને ખસેડી શકે. આટલું હું એટલું સામર્થ્યથી કહી શકું છું, મહાપ્રભુજીના ચરણારવિંદથી. મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ એટલો બધો છે કે કલયુગને પણ નાશ કરી શકે એટલો બધો આપશ્રીની વાણીમાં પ્રતાપ છે. પણ દુઃખની વાત એ છે કે કોઈને વાણીનું પાન કરવું નથી, કારણ કે વૈશ્વાનરની વાણી છે. વૈશ્વાનરની વાણી હોય ને એટલે બધા એના અધિકારી ન હોય. જલ પાસે બધા જઈ શકે, અગ્નિ પાસે જવાનું સામર્થ્ય બહુ ઓછામાં હોય. એટલે ત્યાં પ્રોબ્લેમ છે, બીજું કઈ નથી. તો આપણે તો કમસે કમ મને જો કેવું નહોતું, પણ મારે કેવું છે, આપણા ગ્રુપમાં પણ 400, 450, 460 જણા છે. મેં અત્યારે પ્રશ્ન પૂછ્યા પૃષ્ઠદાસ મેઘનનો અને કુંજ એકાદશીનો, એનું તો ચિંતન છેલ્લે કરવાનું છે. 100 વૈષ્ણવોએ પણ જવાબ ના આપ્યા. 100 હું ગણીને મેં કાજે ગણ્યા અત્યારે, તો 100 વૈષ્ણવને ખાલી એટલું ટીક ના થઈ શક્યું. વિચારો, હવે આવી માનસિકતા વાળા લોકો જોડે શું આશા રાખો? શું એની જોડે તમે વેદો અધ્યયન કરશે? આ બધા શું આશા રાખીએ આપણે? આ વેદાંત ચિંતામણી વાંચે એમાં લખણ છે, જે ટીક નથી કરી શકતા. હું એવું નથી કહેતો કે મારામાં ટીક કરું, હું એવું, ચલો એ બી ના કરશો, પણ મને તો એ લાગે છે કે આટલા બધા જેને આળસ છે, જેને હું ઉઠાડવાનો, જાગૃત કરવા માટે પ્રયત્ન જે છે, ચલો 100 જણા બી કરે છે તો મને વાંધો નથી, તો બાકીના 360 ને એટલી આળસ આવી રહી છે કે ખાલી પેલી ટીક નથી થઈ રહી. તો એ લોકો જોડે કઈ આશા રાખીએ કે વેદ ચિંતામણી ગ્રંથ વાંચશે? શું આશા રાખી શકીએ આપણે? એટલે બહુ અત્યારે હાલત ખરાબ છે. બધાને કેવું છે, એવા ગ્રંથો વાંચવા છે કે જે બહુ ઇઝીલી ભાષાંતર હોય, ગુજરાતીમાં હોય, સીધું સરળથી સમજમાં આવી જાય.
મૂળ ગ્રંથો તો હવે જે છે કોણ વાંચી રહ્યું છે ખરેખર રીતે, એ પણ એક પ્રશ્ન છે. કારણ કે ખરેખર તો જે છે એ ભાષાંતર વાંચવાથી સમજમાં ન આવે, મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો પડે. બરાબર. બાકી ભાષાંતરમાં તો જેણે કર્યું હોય એ પોતાની બુદ્ધિથી કરે, અને ભાષાંતર કરેલા બધા ગ્રંથો સાચા હોય એવું જરૂરી નથી. એટલે મૂળ વચનામૃતો, મૂળ ગ્રંથો જે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજીએ જે પરિશ્રમ લઈને કર્યા હોય એનું અધ્યયન કરવું જોઈએ. ઇતિ મે મતિ. તો અહીંયા પણ શું કે છે કે આ જે સનાતન ધર્મને નાશ કરીએ તો વિષ્ણુનો ઓટોમેટિક નાશ થઈ જશે. એના માટે જે વેદોનો અભ્યાસ કરનારા બ્રાહ્મણો હોય પહેલા તો એને મારી દો, એટલે કોઈ વેદોનો અભ્યાસ જ ન કરે. બીજું, તપસ્વીઓને મારી દો, એટલે કોઈ તપસ્યા જ ન કરે. ત્રીજું છે જે યજ્ઞને બંધ કરાવી દો, યજ્ઞોને દૂષિત કરી દો, એટલે કોઈ યજ્ઞ ન કરે, એના મંત્રોને ભૂલાઈ નાખો, એના મંત્રોને અશુદ્ધ કરી નાખો. એટલે જો હું તો તમને કહું, મંત્રોને અશુદ્ધ કઈ રીતે કરાય. આપણે ત્યાં એક બહુ સાદો સીધો અષ્ટાક્ષર મંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. બરાબર. આ મંત્ર કોણે આપ્યો આપણને? શ્રી મહાપ્રભુજીએ. આજના સમયમાં તમે જુઓ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી યમુના શરણમ મમ, શ્રી લાલો શરણમ મમ, શ્રી વિઠ્ઠલ શરણમ મમ, આવા બધા મંત્રો પણ મેં જોયા. મૂળ અષ્ટાક્ષર મંત્રથી વિચલિત કરવા માટે કે બધા અષ્ટાક્ષર મંત્રથી હવે ધરાઈ ગયા, હવે ક્યાં સુધી શ્રી કૃષ્ણ શરણમ મમ છે, કંઈક નવું હોવું જોઈએ. એટલે શું નવું લાવવાનું? શ્રી યમુના શરણમ મમ. કારણ કે એ બુદ્ધિમત્તાઓને, મૂર્ખોને ખબર જ નથી કે જે અષ્ટાક્ષરના 8 મંત્રો છે ને એની અંદર 8 સ્વરૂપો આવી ગયા. અષ્ટ સ્વરૂપોની વાત છે. શ્રી ગોવર્ધનનાથજી સહિત 7 સ્વરૂપો અષ્ટાક્ષરની અંદર આવી ગયા. પુષ્ટિ માર્ગના 7 ધર્મ, ધર્મી અને ઐશ્વર્યથી લઈને ધર્મ, એ અષ્ટાક્ષરમાં આવી ગયા. સમજ પડે છે? આખો પુષ્ટિ માર્ગ અષ્ટાક્ષરમાં આવી ગયો. તમને બહુ મજાની વાત કહું, યમનાષ્ટકની અંદર પણ મહાપ્રભુજીએ ગુપ્ત રીતે અષ્ટાક્ષર લખેલો છે, બતાવીશ નહીં હું. પણ યમનાષ્ટકની અંદર મહાપ્રભુજીએ તો જેટલા અમુક ગ્રંથો કર્યા છે ને, ગુપ્ત રીતે અષ્ટાક્ષર એમાં લખેલું છે, કે જેને ખબર બહુ એટલું પ્રકાશિત ના થાય, પણ એ ગ્રંથ કરો ને તો અષ્ટાક્ષર થઈ જાય. યમનાષ્ટકની અંદર પણ અષ્ટાક્ષર છે. એટલે એક સાથે જ શ્રી કૃષ્ણમાં હોવું જરૂર નહીં. કોઈ શ્લોકની અંદર શ્રી હોય, કોઈ શ્લોકમાં કૃષ્ણ હોય, કોઈ શ્લોકમાંથી શરણમની ભાવના હોય, કોઈ શ્લોકમાં મમાસ્તુ તવ સન્નિધો, મમ આવ્યું કે ના આવ્યું? આ મેં આપી દીધું એક, મમાસ્તુ કીધું ત્યાં મમ આવ્યું કે ના આવ્યું? આ રીતે આખો અષ્ટાક્ષર મંત્ર છે. એટલે મહાપ્રભુજી યમનાષ્ટકની અંદર પણ અષ્ટાક્ષર લખી રહ્યા છે, અને આપણે અષ્ટાક્ષર છોડીને શ્રી યમુના શરણમ મમ બોલવું છે. વિચારો, આપણી બુદ્ધિને કેટલું બધું આપણે તો સલામી આપવી જોઈએ કે જે આપણે ત્યાં ગુરુ પ્રદત્ત મંત્ર ન હોય ને એ મંત્ર ફલિત ન થાય. આપણા મહાપ્રભુજીએ આપણને 3 મંત્રો આપ્યા છે. એક તો શ્રી અષ્ટાક્ષર મંત્ર, બીજું ગદ્ય મંત્ર, અને ગદ્ય મંત્રની અંતર્ગત પંચાક્ષર મંત્ર. આ સિવાયનો કોઈ પણ મંત્ર આપણને ઉપદેશ કરવામાં આવ્યો નથી. જો કોઈએ ગોપાલ મંત્ર આદિની દીક્ષા કોઈ બાલક આદિની હોય તો એમનો ગોપાલ મંત્ર પણ એમને છે, પણ આપણે હવેના સમયમાં ગોપાલ મંત્રની દીક્ષા લેવાની હોતી નથી, કે આપણે લેતા નથી, અને એની જરૂરિયાત પણ નથી, અલગ વિષય છે. તો આપણા માટે તો મૂળ 3 મંત્ર છે. હવે એમાં પણ જે છે ગદ્ય મંત્ર તો અડધાને આવડતો નહીં હોય, મને ખબર છે, એટલે એ તો ભૂલી જ જઈએ. પંચાક્ષર મંત્ર કરવાની તો લાયકાત મને તો લાગતી નથી, કારણ કે એના માટે તો બહુ અપરસ જોઈએ. એ અપરસ વગર ન થઈ શકે. પેન્ટ શર્ટ પહેરીને કે કોઈ રીતે ગમે તેવા સ્થળે બેસીને પંચાક્ષરનો જપ આદિ થઈ શકે નહીં. એના માટે અલગ પ્રકારની શુદ્ધિ જોઈએ. પણ અષ્ટાક્ષર મંત્ર એવો છે કે સર્વકાલમાં, સર્વ સમયમાં, સર્વ રીતે એનું જપ કરી શકાય છે, એનું જે ચિંતન કરી શકાય છે. એક મંત્ર મહાપ્રભુજીએ આપણને એવો આપ્યો છે. બરાબર. તો એ સર્વોપરી છે. આપણા માર્ગમાં જે મંત્ર જે છે અષ્ટાક્ષર સર્વોપરી છે. પણ આપણે તો એટલા બધા મહાપ્રભુજીથી પણ ઉપર, મહાપ્રભુજીના પણ મહા, કે આપણે તો નવામાં નવા મંત્રોનો પણ આવિષ્કાર કરી દીધો, કે જે મહાપ્રભુજીને પણ જેની જરૂર ન લાગી. મહાપ્રભુજીએ ક્યાંય પોતાના માટે શ્રી વલ્લભ શરણમમાં મંત્ર આપ્યો?
કે આ મંત્રનો જપ કરજો, ક્યાંય આપ્યો એવો નથી આપ્યો. બરાબર? ક્યાંય શ્રી ગુસાઈજી એવું કીધું કે શ્રી વિઠ્ઠલ શરણમાં લેવું? નથી કીધું. ક્યાંય એવો કોઈ ગ્રંથમાં ઉપદેશ નથી કર્યો. બરાબર? એના પછી ક્યાંય પણ શ્રી યમુનાજીએ કોઈને પ્રગટ થઈને કોઈને કોઈ કિશોરીબાઈને કીધું હોય કે હા હા મેં જ તારા પર કૃપા કરી છે, તું તારે હવે આજથી શ્રી યમુના શરણમાં જપજે, એવું કોઈએ વાર્તાજીમાં વાંચ્યું હોય તો મને કહેજો, કારણ કે પછી મારું અજ્ઞાન હોઈ શકે. પણ મારે અત્યારે ધ્યાનમાં એવું નથી કે ક્યાં એવું કીધું હોય. બરાબર? એટલે આપણે તો આપણા મૂળ મંત્રને પણ દૂષિત કર્યો કે ના કર્યો? મધુરાષ્ટકમ તે દૂષિત કરી દીધું ને. મધુરાધિપતે રખિલમ મધુરમ, એના એટલા બધા મેં બધા અલગ અલગ પેલા એના એ જોયા છે કે મધુરાષ્ટકમમાં અલગ અલગ શબ્દો ઘુસાડ્યા. એટલે આપણું કામ, આપણે પણ ઓછા નથી. આપણે પણ આ બધા જે છે ને કંસના મંત્રીઓ જે ન કરી શક્યા એનું જે બાકી રહેલું કામ હતું તો એ આપણે પણ કરી જ દઈએ છીએ ક્યારેક. એટલે પેલા લોકોને શાંતિ થાય કે આપણે પણ મહેનત કરવાની ક્યાં જરૂર છે, આ લોકો જ કાફી છે. તો આપણી પણ જે ઉત્તમ વસ્તુઓ જે હતી એને આપણે પણ દૂષિત કરી. ઘણાને તો શ્રી વલ્લભ શબ્દથી એ સંતોષ ન થાય, તો શ્રી મહાપ્રભુજીના નામમાં અનેક પ્રકારે અલગ અલગ બધા વિશેષણો જોડે શ્રી મહાપ્રભુજીના નામમાં. અલા ભાઈ, જે ભગવદીઓએ જે વિશેષણો જોડ્યા નથી તો આપણે કયા 85માં કે 253માં વૈષ્ણવ થયા કે જે આપણે મહાપ્રભુજીને ગોસાઈજીના નામને બગાડવું પડે? શું કામ આપણે આપણો કોઈ અલગથી આવિષ્કાર કરીએ છીએ? મને તો એ નથી સમજ પડી રહી. તો ખબર નહીં કેમ અત્યારે બધાને એવું છે કે જે અષ્ટસખાઓએ કે 84-252 ભગવદીએ ના કર્યું એ આપણે કરીને બતાવવું છે, એવું છે કદાચ એટલા માટે. તો અહીંયા પણ જે છે મંત્રીઓ શું કહે છે કે આ બધાને નાશ કરી નાખીશું ને તો ઓટોમેટિક જે છે સનાતન ધર્મ નાશ પામશે, અને સનાતન ધર્મ નાશ પામશે ને તો વિષ્ણુનો પણ જે છે એ નાશ થઈ જશે. એટલે અને હવે જુઓ, હવે 41મો શ્લોક છે ને એની અંદર બહુ જબરજસ્ત કહે છે કે બ્રાહ્મણો ગાયો વેદો તપસ્યા સત્ય ઇન્દ્રિય દમન મન નિગ્રહ શ્રદ્ધા દયા તિતિક્ષા અને યજ્ઞ વિષ્ણુના અંગો છે. ભગવાનના અંગો કયા? જો હું ફરીથી બોલું છું. સૌથી પહેલું બતાવ્યું બ્રાહ્મણો. ભગવાનના અંગો, ભગવાનના અંગ કયા? તો સૌથી પહેલા બ્રાહ્મણો, બ્રાહ્મણ. એના પછી ગાયો, એના પછી વેદ. ચોથી છે તપસ્યા. પાંચમું છે સત્ય. બ્રાહ્મણો, ગાયો, વેદો, તપસ્યા, સત્ય. એના પછી છઠ્ઠું છે ઇન્દ્રિય દમન. સાતમું છે મનોનિગ્રહ. આઠમું છે શ્રદ્ધા, મનોનિગ્રહ અને શ્રદ્ધા. એના પછી 9મું છે દયા, 10મું છે તિતિક્ષા અને 11મું છે યજ્ઞ. આ બધા જે છે એ વિષ્ણુના અંગ છે. આ વિષ્ણુ જ તમામ દેવતાઓનો સ્વામી તથા અસુરોનો મુખ્ય શત્રુ છે, પરંતુ તે તો એકાંતમાં છુપાઈને રહે છે. એટલે અહીંયા મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે બહુ સુંદર કે પ્રભુ ક્યાં છુપાઈને રહે છે? તો કે છે કે સર્વ મનુષ્યના અંતઃકરણ રૂપી ગુફામાં પોતે છુપાઈને રહે છે, અંતર્યામી સ્વરૂપે. એટલે જે ભગવાનને બહાર શોધવાનો પ્રયત્ન કરે છે એને ભગવાન મળતા નથી. જે પોતાના અંતરમાં જ ભગવાનને શોધે છે એને ભગવાન તરત મળી જાય છે. આવું મહાપ્રભુજી કહે છે. જો તમને બહુ મજાની વાત કહું, જેને ખબર હોય એને કદાચ, દ્વારકાની અંદર જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું દુશાસન દ્વારા, ત્યારે જે છે એ દ્રૌપદીએ ભગવાનને વિનંતી કરી કે હે દ્વારકાના નાથ, હે દ્વારકાધીશ, મારી રક્ષા કરો, મારું રક્ષણ કરો. બરાબર? એ રીતે ને પછી ભગવાન પધાર્યા થોડા રીતે ને પછી દ્રૌપદીના ચીર પૂર્યા. પણ ત્યાં સુધી જે છે કે દુશાસને દ્રૌપદીની જે છે એ ચીર આખો ખેંચી લીધેલો ને પછી બીજા ચીરથી ભગવાને રક્ષણ કરવાનો પ્રારંભ કર્યો, ચીર પૂરવાનો. એટલે ચીર તો ભગવાને જરૂરથી પૂર્યા,
પણ જ્યારે બધી જ લીલાઓ બધું જ્યારે બધું પૂર્ણ થયું એટલે દ્રૌપદીએ એક પ્રશ્ન કર્યો ભગવાનને કે ભગવાન આપે આવામાં થોડુંક તો મોડું કર્યું, મને એવું લાગ્યું, કારણ કે પોતે તો સતી છે ને દ્રૌપદી. મારા ચીરને દુશાસને સ્પર્શ કર્યો અને દુશાસને મારો ચીર ખેંચ્યું ત્યાં સુધી આપ પધાર્યા નહીં. મને એ વાતનો રંજ રહી ગયો છે કે આપે મારી રક્ષા અવશ્ય કરી, પણ આપે પહેલા આવવું જોઈતું હતું. જ્યારે દુશાસને મારા ચીરનો કે મારા કેશનો સ્પર્શ કરવાનો પ્રારંભ કર્યો, આપે ત્યારથી જ મારું રક્ષણ કરવાની જરૂર હતી. કારણ કે મારો સતી ધર્મ છે, કોઈ પરપુરુષ મને સ્પર્શ કરે એ મને માન્ય નથી. તો આપે આવામાં થોડું મોડું કર્યું. એટલે આવું એક ફરિયાદ ત્યાં દ્રૌપદીએ ભગવાનને કરી. એટલે ભગવાન હસીને બોલ્યા કે મારો ભક્ત મને જે નામથી બોલાવે ને, હું એ સ્વરૂપથી એની પાસે જઉં છું. તે મને કયા નામથી બોલાયો કે હે દ્વારકાનાથ, હે દ્વારકાધીશ. તે મારી ભાવના શું કરી કે દ્વારકામાં રહેનાર જે ભગવાન છે, દ્વારકાના અધીશ છે, તો એ મારી રક્ષા કરો. તો હું દ્વારકાથી ગરુડ ઉપર બેસીને છેક આ કૌરવોની સભા સુધી આવું ઇન્દ્રપ્રસ્થમાં, તો ત્યાં સુધી થોડોક તો સમય જાય કે ના જાય. તે મને એવું કીધું હોત કે હે મારા અંતઃકરણના સ્વામી, હે મારા નાથ, આપ મારી રક્ષા કરો, તો તારી અંતઃકરણમાંથી ત્યારે જ પ્રગટ થઈ જાય. તે મને દ્વારકાથી બોલાયો તો હું દ્વારકાથી આવ્યો. તો એટલો સમય મારે જોઈએ કે ના જોઈએ? પેલું મારું વાહન સ્ટાર્ટ કરું, થોડા કપડા વ્યવસ્થિત કરું, પછી પેલું વાહન સ્ટાર્ટ કોના પર બેસીને આવું. ગરુડજી તો બહુ સ્પીડમાં ચલાવે છે, પણ તો 1 સેકન્ડ તો થાય કે ન થાય? પણ ભૂલ તારી છે કે તે મને કેમ એવું ના કીધું કે હે મારા નાથ, હે અંતઃકરણના સ્વામી, આપ મારી રક્ષા કરો, તો હું તારા અંતઃકરણમાંથી પ્રગટ થઈ જાત. આવી દશા આપણી નથી. વિચારો, આપણા માથે ઠાકોરજી બિરાજે છે અને આપણે બહાર બધે દોડીએ છે કોઈ પણ લૌકિક અલૌકિક કારણોથી. તો આપણે પણ આ જ ભૂલ નથી કરી રહ્યા, અને આપણે જોવું જોઈએ કે આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે, એસી નિધિ છાડ અબ કહા જુ જઈએ. ભગવદી હોય તો યમુનાજીના પદમાં કીધું જ છે કે આવી નિધિ છોડીને ક્યાં ભટકીએ. પણ આપણને મજા શેમાં આવે છે? રશિયાનો જે પેલા બધા ભેગા થઈને પેલા બહાર ઓર્કેસ્ટ્રા વાળા હોય, તો જ્યાં સુધી ત્યાં નાચીએ નહીં, કૂદીએ નહીં, તો આનંદ આવે છે? રસ નથી આવતો ને? ઘરમાં તો બેસીને 2-4 પેલા રશિયા કદાચ ગઈ લીધા, ના ગાયા, પણ એમાં બહુ મજા ના આવે. બહાર જ્યાં સુધી ઓર્કેસ્ટ્રા વાળા વગાડે નહીં, પેલી પુષ્પની વૃષ્ટિઓ આપણે કરીએ નહીં, પછી થોડી આપણને ભલે ઢીચણમાં ઘરમાં તો દુખાવા હોય, પણ બહાર જઈને થોડુંક નાચીએ કૂદીએ નહીં, ત્યાં સુધી આનંદ ન આવે. થોડું તો ચેન્જ રહે, એમ થોડુંક આપણને ચેન્જ રહે. ઘરમાં તો બેઠા બેઠા કંટાળી પણ જઈએ, કારણ કે ઘરમાં આપણને જોનાર હોય કોણ. તો બહાર તો શું 10-15 જણાને મળીએ, બધા જુએ આપણને, તો આનંદ રહે. એટલે એના માટે એમ. પણ જે ભગવદીય હોય ને, જે ખરેખર પ્રભુના, એ તો પ્રભુની સામે પણ નાચી લે. પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સામે પણ રસિયા ગાતા ગાતા નાચી લે. એને બહાર બધા ત્રાગા કરવાની જરૂર ન પડે. બાકી તો પોતાના રસનો વિષય છે. જો હું કઈ ના નથી પાડી રહ્યો કે ના જવું જોઈએ, એવું નથી કહી રહ્યો. આ તો દરેકના રસનો વિષય છે. આ તો ખાલી મેં મારું કીધું. તો અહીંયા પણ જે છે કે દ્રૌપદીને ભગવાને શું કીધું કે તે મને દ્વારકાથી બોલાયો તો હું દ્વારકાથી આવ્યો. તે મને અંતઃકરણમાંથી તારા સ્વામી રૂપે, તારા મસ્તકે બિરાજતા નાથ રૂપે મને બોલાયો હોત, તો હું ત્યાં જ પ્રગટ થઈ જાત. તો આપણને પણ બીજા બધા નાથ યાદ આવે, પણ પોતાના નાથ યાદ આવે. હું તમને બહુ મજાની વાત કહું. આપણે નિત્ય પ્રાતઃ સ્મરણ બોલીએ છીએ, શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ બોલીએ છે ને, બધા જ બોલતા હશે મોસ્ટલી. કોઈએ એનો અર્થ વાંચ્યો છે? શ્રીમદ વલ્લભ વિઠ્ઠલૌ ગિરિધરમ ગોવિંદ રાયાભિદમ શ્રીમદ બાલક કૃષ્ણ ગોકુલપતિમ નાથમ રઘુણામ તથા એવમ શ્રી યદુનાયકમ કિલ ઘનશ્યામમ ચ તદ વંશજાન. એના પછી શું આવે છે? કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુ વિભુમ પછી સ્વીય પ્રભુ સસ્મરે. આનો કઈ અર્થ ખબર છે ખરી? કોઈને ખબર છે?
કોઈ એક જણને પણ આ જે મંગલાચરણ છે ને હરિરાયજીએ લખેલું છે. આપણે તો વર્ષોથી બોલીએ છે, અર્થ ખબર છે આપણને? કેટલા વૈષ્ણવોને અર્થ ખબર છે કે આ જે કયા કયા સ્વરૂપોનું આની અંદર વર્ણન છે? ચલો દીપાલીબેન, 4-5 વૈષ્ણવોને ખબર છે, પણ એમાંથી સાચો જવાબ ક્યાં આવે છે જોઈએ. જય શ્રી કૃષ્ણ જયભાઈ. એમાં સૌથી પહેલા તો શ્રી ગોવર્ધનનાથ એટલે ઠાકોરજીનું સ્વરૂપ છે. પછી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. પછી શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિનમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપતિ, એટલે એ બધા 7 સ્વરૂપોનું એમાં વર્ણન છે. પછીથી ગુસાઈજીના 7 લાલજીનું સ્વરૂપ છે. પછી આપણા ગુરુના માથે જે બિરાજે છે એ ઠાકોરજીનું. પછી શ્રી યમુનાજીનું સ્વરૂપનું એમાં વર્ણન છે. અને પછી આપણા માથે જે બિરાજે છે એ ઠાકોરજીના સ્વરૂપનું એમાં વર્ણન છે. એ બધાને નમન છે. સુંદર. જો હું આનું રહસ્ય બતાવું. આ પ્રાતઃ આપણે વર્ષોથી કરી રહ્યા છીએ. હરિરાયજીએ કેવી સુંદર ચતુરાઈથી આ પ્રાતઃ સ્મરણ લખ્યું છે કે મંગલાચરણ, પ્રાતઃ સ્મરણ નથી, મંગલાચરણ છે. સૌથી પહેલા તો શ્રી ગોવર્ધનનાથથી પ્રારંભ કર્યો, એટલે શ્રીનાથજી, નવનીત પ્રિયાજી, શ્રી મથુરાનાથજી, વિઠ્ઠલનાથજી, દ્વારકાનાથજી, ગોકુલનાથજી, ચંદબાવા પંચમનિધિ, પછી મદન મોહનજી, શ્રી બાલકૃષ્ણજી, નટવરલાલજી. આ જે મુખ્ય 7 જે નવનિધિ સ્વરૂપો શ્રી ગોવર્ધનનાથજીને ગણીએ તો નવનિધિ સ્વરૂપો એનું પહેલા શ્લોકમાં વર્ણન આવી ગયું, બધા જ ભગવત સ્વરૂપોનું. બીજા શ્લોકની અંદર શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો, એની અંદર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, આશ્રીના 7 લાલજી, ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. તો એ 7 બાલકો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, એટલે 9 બાલકો એ બરાબર એનું વર્ણન. પછી છેલ્લી પંક્તિ ધ્યાનમાં રાખવાની છે. એમાં શું કીધું? કાલિંદી એટલે યમુનાજી, કાલિંદી. પછી સ્વગુરુ એટલે આપણને જેનો દીક્ષાદાતા ગુરુ હોય કે આપણા ઉપર કૃપા, જેના દ્વારા શ્રી મહાપ્રભુજી સ્વરૂપ જે હોય કે જેના દ્વારા દીક્ષા મળી હોય કે આપણને કૃપા પોષણ મળ્યું હોય તો સ્વગુરુ. પછી ગુરુમ નિધિ એટલે ગુરુના માથે બિરાજતા ઠાકોરજી, ગિરિમ એટલે શ્રી ગિરિરાજજી. અને છેલ્લે શું કીધું? સ્વપ્રભુ, સ્વયં પ્રભુ. એટલે જે આ મંગલાચરણ બોલી રહ્યું છે ને એના માથે બિરાજતા ઠાકોરજી. બધાનું વર્ણન કર્યું છેલ્લે, કારણ કે આટલા બધા સ્વરૂપોનું જે ચિંતન કરવામાં પોતાના માથે બિરાજતા ઠાકોરજીને ભૂલવાના નથી. અને આ બધાની ભાવના શેમાં કરવાની છે? તો પોતાના માથે બિરાજતા ઠાકોરજીની અંદર કરવાની છે. એટલે બધાનું વર્ણન કરીને શું કીધું? સ્વીય પ્રભુ સમરે, હું મારા પ્રભુનું આ બધામાં સ્મરણ કરું છું. સાચો અર્થ શું થાય કે શ્રી ગોવર્ધનનાથજી થી લઈને મારા જે ગુરુના ઠાકોરજી, યમુનાજી, મારા ગુરુ કે ગિરિરાજજી, આ બધાનું જે સ્મરણ છે હું મારા ઠાકોરજીની અંદર કરી રહ્યો છું. સમજ પડી? આ સાચો અર્થ છે. આપણે બધાનું સ્મરણ કરીએ, આપણને આપણા ઠાકોરજી યાદ આવે છે? આવતા હોય તો સારી વસ્તુ છે. હરિરાયજીનો મૂળ તાત્પર્ય આ છે કે શ્રી ગોવર્ધનનાથજી થી લઈને જેટલા પણ સ્વરૂપોનું મેં નામ ગણાયું, આ બધાનું સ્વયં પ્રભુ સાંભળે. તું મારા પ્રભુની અંદર આ સ્વરૂપોનું સ્મરણ કરું છું. મારા પ્રભુની અંદર આ બધા સ્વરૂપો આવી ગયા. ગોવર્ધનનાથજી થી લઈને 7 નિધિ સ્વરૂપો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, 7 બાલકો, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, મારા કૃપા ગુરુ, મારા દીક્ષા ગુરુ, આ બધા છે. અને બધાનું જે સ્મરણ હું મારા માથે બિરાજતા પ્રભુની અંદર કરી રહ્યો છું. વિચારો કેટલી મોટી ભાવના છે. સમજ પડી? આ ભાવ છે. અને આપણે એનાથી ઉલટું, આપણે બધાનું સ્મરણ કરીએ છીએ પણ આપણને આપણા પ્રભુ યાદ નથી આવી રહ્યા. જ્યારે હરિરાયજી તો છેલ્લે સ્વયં પ્રભુ સામરે, તો મારા પ્રભુની અંદર આ બધાનું સ્મરણ કરી રહ્યો છું. સમજ પડી? આ ભાવના છે. ચલો આપણે પાછા આવી જઈએ, પાછું બહુ મોડું થઈ જતું. તો શું કહે છે કે
જે વિષ્ણુ જે છે એ તો આ જે ગુફામાં છુપાઈને રહે છે, એટલે મહાપ્રભુજી કહે છે કે ભક્તોના અંતઃકરણ રૂપી ગુફામાં ભગવાન છુપાઈને રહે છે. એટલે મહાદેવ બ્રહ્મા ને બધા દેવતાઓનું મૂળ જે જળ છે એ જ છે. તેને મારી નાખવાનો ઉપાય એ છે કે બધા ઋષિઓને બ્રાહ્મણોને મારી નાખવા જોઈએ. એટલે આ રીતે જે છે એ મંત્રીઓએ સલાહ આપી. હવે શ્રી શુક વાચે છેલ્લા 4 શ્લોકો કે હે પરીક્ષિત, એક તો કંસની બુદ્ધિ તો સ્વયંથી બગડેલી જ હતી, પાછા તેને મંત્રીઓ પણ એવા મળ્યા કે જે એનાથી દુષ્ટ હતા, એટલે એક થી ચડ્યા હતા. જો મને તો એક બીજી વસ્તુ યાદ આવી ગઈ. આપણે કોઈ માણસને ઓળખવો હોય ને, આપણે કોઈ માણસને આ કેવો છે, અને આપણે ધારો કે કહીએ ને કે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, એક આપણો શબ્દ છે કે ક્યાંય આપણે સંબંધ જોડવો હોય તો બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવું જોઈએ કે કેવા પ્રકારનો માણસ. એનો છે ને એક બહુ પ્રાચીન વિદ્વાનોએ બહુ સરળ ઉપાય બતાવ્યો છે. 3 વસ્તુથી ખબર પડે. એક તો એનો સંગ કેવો છે, એ કેવા લોકો જોડે ફરી રહ્યો છે, કેવા એના મિત્રો છે, એનાથી ખબર પડે. બીજું, એની આદતો કેવી છે, એટલે કેવા પ્રકારની મનોવૃત્તિ છે. સમજ પડી કે એને શેમાં રસ છે, એનો રસનો વિષય કયો છે. એટલે એને કેવું વાંચન ગમે છે, કેવું એને ક્યાં હરવું ફરવું ગમે છે, કે ક્યાં કેવું એને જે છે એની હેબિટ્સ, આપણી ભાષામાં કે એની હેબિટ્સ કઈ છે, બરાબર. અને ત્રીજું, એનો ગોલ કયો છે, જીવનનું લક્ષ્ય કયું છે. આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમારા જીવનનું લક્ષ્ય કયું, તો ઘણા કે હરવું ફરવું ખાવું ને શું, સામાન્યતઃ. તો હવે મને કહો કે પ્રાણીઓની અંદર, પ્રાણીઓ પણ હરે છે, ખાય છે અને પછી સૂઈ જાય છે, અને બીજા જેટલા પણ એ જે કાર્ય કરી રહ્યા છે, તો એમાં ને પછી આપણા મનુષ્યની અંદર ફરક શું રહ્યો. ઘણી વાર તો પ્રાણીઓની અંદર વધારે પ્રકારના પેલા સત્કર્મ જોવા મળે કે જે મનુષ્યમાં પણ નથી જોવા મળતા. તો આ 3 વસ્તુ એવી છે કે જે એ મનુષ્યનું બેકગ્રાઉન્ડ ખબર પાડે. તમારે 3 જ વસ્તુ પૂછવાની, કે તો નહીં પૂછો તો ખાલી તમારે 3 જ વસ્તુ એની ક્યાંકથી મેળવી લેવાની, તો તમને એનો આખો ચરિતાર્થ ખબર પડી જશે. એક તો જે છે કે એનો સંગ કેવો છે, એ કેવા લોકોની જોડે રહે છે, એના મિત્રો કયા છે, એ બહુ મોટું પરિબળ છે. કે કારણ કે તમે જુઓ, દોસ્તી હંમેશા સ્વસ્વભાવ સ્વશીલ સાથે જ થાય. આપણો જ્યાં ભાવ મળતો હોય, જ્યાં આપણો પેલો નેચર મળતો હોય, એની જોડે જ આપણી દોસ્તી થાય, બધા જોડે ના થાય. આપણને બધા જોડે દોસ્તી કરવી ફાવે પણ નહીં. તો દોસ્તી હંમેશા આપણો સ્વભાવ મળતો હોય ને એની જોડે થાય. એટલે આપણા છોકરાઓને કોઈ ખરાબ હેબિટ છે કે નહીં એ જાણવું હોય, તો એના દોસ્તની કોઈ ખરાબ હેબિટ છે કે નહીં એ જાણી લેવું જોઈએ. કારણ કે જો જેની જોડે ફરી રહી છે કે ફરી રહ્યો છે, એની જો ખરાબ હેબિટ હશે તો એને લાગવાની જ છે, આજે નહીં તો કાલે. એ જો સ્મોકિંગ કરતો હશે, ડ્રિંક કરતો હશે, તો ક્યારેક ને ક્યારેક આપણા છોકરાને પણ મન થવાનું જ છે કે આ તો એ જ કરશે. શ્રી ગોકુલનાથજી પોતાના હાસ્યામૃતમાં કહી રહ્યા છે કે વટલાયેલો વટલાવે. આ એક વચનામૃત છે હાસ્યામૃતની અંદર, કે વટલાયેલો વટલાવે અને વળેલો વાળ, એવું કંઈક છે. એટલે એમાં પણ એવું જ કહી રહ્યા છે. એમાં તો બહુ સુંદર એક ઉદાહરણ આપ્યું છે કે એક બ્રાહ્મણનું નાક કપાઈ ગયું. જે નાક છે ને એ કપાઈ ગયું. હવે પોતાના ગામમાં કયું મોઢું લઈને જાય, તો એને એવી મસ્ત એક આખી વાર્તા બનાવી કે મને તો ભગવાને સાક્ષાત દર્શન આપ્યા અને એવું કીધું કે હું તો તને નિરંતર દર્શન આપવા તૈયાર છું, પણ તારું નાક વચ્ચે આવે છે, એટલે તું તારું નાક કપાઈ દે તો હું તને નિરંતર દર્શન આપીશ. એટલે ગામના લોકો કહે કે નાક કપાવવાથી જો ભગવાનના દર્શન થઈ જતા હોય તો આપણે નાક કપાઈ જ દેવું જોઈએ, તો ભગવાનના દર્શન થઈ જાય. આ હાસ્યામૃતમાં, ગોકુલનાથજીના હાસ્યામૃતમાં છે. તો પછી અને કે જે બહુ પાપી હશે ને એને નાક કપાયા પછી એ દર્શન નહીં થાય. આવું ભગવાન એને જાતે મનનું જોડ્યું. એટલે હવે શું થયું, બધાએ નાક કપાયું પણ દર્શન કોઈને થયા નહીં. પણ જો એવું કે મને દર્શન ના થયા તો નક્કી થઈ જાય કે આ તો પાપી છે. એટલે બધા ભગવાન, હવે તો મને ભગવાન દેખાઈ ગયા, જેવું નાક કપાતું જાય કે હા શું ભગવાનની શોભા છે, શું ભગવાનની અનુભૂતિ છે, બરાબર. એટલે એકનું નાક કપાયું એટલે આખું ગામ નાક વિહોણું થઈ ગયું.
એટલે જ્યાં કહેવાય ને કે એક ખરાબ બગડેલી કેરી હોય તો આખી પેટીની બધી કેરીઓ બગાડી દે, તો આપણે પણ જેનો સંગ કરીએ, કોઈ એક વ્યક્તિનો પણ જો ખોટો સંગ હોય તો એ આપણું જિંદગી બગાડવાનું જ છે. એટલે સંગ હંમેશા ઉત્તમ કરવો. એટલે તો મતે આપણે કૃષ્ણદાસજી મેઘનજીમાં કે ઉત્તમ ભક્ત કો સંગ કરો, ઉત્તમ ભગવદીઓ કો સંગ કેમ કહી રહ્યા છે. અને ઉત્તમ ભગવદીઓ એટલે કયા? હજી હું કહી રહ્યો છું વારંવાર, 84 ને 252, 84 ને 252. બહાર કોઈ બા બાપુજી બા કોઈ પણ શોધવા ના જાઓ કે આ બા બહુ હશે, હું ના નથી પાડતો, બધા જ બાઓ બાપુજીઓ બધા જ ભગવદીઓ છે. આપણે સંગ કોનો કરવાનો છે? 84 252, જો ઉત્તમ રહેવું હશે તો. બાકી બધા જ ભગવદીઓ છે, હું કોઈના માટે હું નથી કહી રહ્યો. પણ જો ઉત્તમ જ્યાં વાત આવે છે કે જે ઉત્તમ ભગવદીઓ કો સંગ કરો, તો મારા માટે તો ઉત્તમ ભગવદીઓ 84 252 છે. બાકી બધા ઉત્તમ જ છે, પણ સંગ કરવા લાયક મને તો એક જ દેખાય છે અત્યારના સમયમાં. હું તો કોઈ મારી વાતનો પણ વિશ્વાસ ન કરવો, જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતથી અલગ વાત જાય તો. કારણ કે હું એટલે જ માટે દરેક વસ્તુમાં મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોકુલનાથજીના, હરિરાયજીના વાક્યો ટાંકતો રહું છું કે આ કોઈ આ મારી મતી નથી, આ ગ્રંથોમાંથી કહી રહ્યો છું. કારણ કે હું જો કહું તો એ હું કઈ ઉપદેશક થોડો છું, મહાપ્રભુજીએ મને અધિકાર થોડો આપ્યો છે. પણ મહાપ્રભુજીના ગ્રંથોમાં જે આવી રહ્યું છે એ અવશ્ય કહી શકું. તો એટલા માટે ઉત્તમ ભગવદીય 84 252 નો સંગ કીધો. બરાબર. વાંચન કેવું કરવું ગમે છે? તો એને 84 252 ભગવદીઓ વાંચવા ગમે છે, શ્રીમદ ભાગવતજી સુબોધનીજી વાંચવું ગમે છે, ષોડશ ગ્રંથ વાંચવા ગમે છે, શિક્ષાપત્ર વાંચવું ગમે છે, શ્રી ગોકુલનાથજીના વચનામૃત વાંચવા ગમે છે. તો એનાથી ઉત્તમ શું? એ છોડીને બીજું શું વાંચવાનું? બરાબર ને? બીજા બધા શુલ્લક બધું તો એના પછીના પણ જે સાહિત્યો થયા હોય ને એ વાંચવાની જરૂર નથી. હું તો ત્યાં સુધી કહી રહ્યો છું. એના પછી પણ જે કોઈ બાળકના પણ કેમ ના હોય, હું તો એ પણ ના પાડી રહ્યો છું કે જ્યાં મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી એટલે 7 બાળકો, અને શ્રી હરિરાયજી અને શ્રી દ્વારકેશજી, 5મા ઘરમાં એક દ્વારકેશજી મહારાજ થઈ ગયા, ભાવના વાળા, એમનો ગ્રંથ જ છે ભાવના. એ દ્વારકેશજી અને કા 6ઠા મેં જે ગિરધરજી કીધા. બરાબર. આ બધા જે છે ને બહુ પ્રતાપી બાળકો થઈ ગયા. એટલે આ બધાના ગ્રંથો વાંચવામાં વાંધો નથી, પણ એના પછી જે છેલ્લા 100 વર્ષમાં પણ જે થયા ને એ વાંચવાની જરૂર એટલા માટે નથી કે પહેલા પેલું તો વાંચીએ, એમાંથી પછી સમય મળે તો નવું વાંચીશું. પહેલા આપણે એ તો સમજી લઈએ, અને એ સમજી લઈશું ને પછી છેલ્લા 100 વર્ષમાં જે પણ થયું ને એને સમજવાની બહુ જરૂર નહીં રહે. સમજ પડી ને પછી એને સમજવાની જરૂર નહીં રહે. હું તમને બહુ મજાની વાત કહું, મારો સ્વ મને પણ છે ને અલગ અલગ ગ્રંથો વાંચવા બહુ ગમે, બહુ જ ગમતું. મને એવું કોઈ પણ નવું પુસ્તક જે જોઉં, નવું ગ્રંથ જોઉં ને એટલે મને એવું થાય કે ક્યારે હું વાંચું ને મને આખી રાત વાંચું, મને ઊંઘી ના શકું કે આ ગ્રંથ આખો ના પતે ને ત્યાં સુધી ઊંઘી ના શકું. હવે મારી અવસ્થા એવી છે, જ્યારથી મેં સુબોધનીજી નો પ્રારંભ કર્યો છે ને, હવે મને બીજા કશુંમાં રસ નથી. હવે મને કોઈ બીજામાં રસ પડતો નથી. આ મારી સ્વયંની અવસ્થા છે. કોઈ ગમે એવો ગ્રંથ, કોઈ લીલાનો કે નિકુંજ કી વાર્તા, મને હવે મન નથી થતું. પહેલા તું કહો હો ખબર નહીં શું વર્ણન હશે. ઘણાને એવું હોય કે હા કે ખબર નહીં અંદર શું. હવે મને એવું છે કે નહીં, અબ સુબોધનીજી કે અલાવા હવે કઈ વાંચવું નથી. હવે મહાપ્રભુજીના વાણી સિવાય બીજા કોઈની વાણીનું પાન કરવું નથી. આ હવે મારી એક અંતર અવસ્થા છે કે હવે મને કોઈ પોતાનો લખેલો લેખ મોકલાવે ને મને વાંચવો નથી, કે ના મહાપ્રભુજીનું લખેલું હોય ને તો વાંચીએ, કે ગુસાઈજીનું હોય કે એ રીતે. બાકી હવે સુબોધનીજી સિવાય મને ખરેખર હવે બહુ કસામાં મહાપ્રભુજીના ગ્રંથો સિવાય હવે રસ નથી રહ્યો. અને હરિરાયજી વાક મુક્તાવલી થોડું જે છે હરિરાયજીના ગ્રંથો, પણ જે એક વખત એનો ચસ્કો લાગી જાય ને પછી બીજા કશા કોઈમાં પછી એટલો બધો રસ નહીં રહે. આ ખરેખર મારો સ્વ અનુભવ છે. મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ એટલો બધો છે. તો હવે આપણે આવી જઈએ કે એક તો એ કંસની બુદ્ધિ બગડેલી હતી અને મંત્રીઓ પણ એવા મળ્યા કે એનાથી એ દુષ્ટ હતા. એટલે એ પ્રમાણે તેમની સાથે ચર્ચા કરીને કાળના ફંદામાં ફસાયેલા કંસે બ્રાહ્મણોને જ મારી નાખવા એ યોગ્ય સમજ્યું. તેણે હિંસા પ્રેમી રાક્ષસોને સંત પુરુષોની હિંસા કરવાનો આદેશ આપી દીધો.
તેઓ ઈચ્છા અનુરૂપ રૂપ ધારણ કરી શકતા હતા. જ્યારે તેઓ આમ તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. તે અસુરો રજોગુણી પ્રકૃતિના હતા. તેમના મન તમો ગુણને લીધે આમે મૂઢ બન્યા હતા. તેમનામાં ઉચિત અનુચિતનો વિવેક તો રહ્યો ન હતો અને ઉપરથી એમના માથે મૃત્યુ નાચી રહ્યું હતું. આ જ કારણે એમને ભગવદીઓ સંતોનો દ્વેષ કર્યો. એટલે હે પરીક્ષિત, જે મહાન લોકો સત્પુરુષોનો ભગવદીઓનો અનાદર કરે છે તેમનું તે કુકર્મ, તેમનું આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ, આલોક, પરલોક, વિષય ભોગ અને તમામ કલ્યાણના સાધનોને નષ્ટ કરી નાખે છે. જો આ છેલ્લો શ્લોક, કે જે ભગવદીઓનો દ્રોહ કરે ને, જે વૈષ્ણવોનો, ભગવદીઓનો અને જે સાધુ પુરુષોનો, સત્પુરુષોનો જે અનાદર કરે અને જે દ્રોહ કરે, જે દ્વેષ કરે, એને કયું ફળ મળે? એક તો એનું આયુષ્ય નષ્ટ થાય, એની લક્ષ્મી નષ્ટ થાય, એનું કીર્તિ એટલે એનો યશ નષ્ટ થાય, એનો ધર્મ નષ્ટ થઈ જાય, આ લોક અને પરલોક અને વિષય ભોગ અને તમામ પ્રકારના કલ્યાણના સાધનો સર્વ નષ્ટ કરનારા છે. તો આ રીતનું જે વર્ણન જે છે અહીંયા સુખદેવજીએ કર્યું. અહીંયા 46મો શ્લોક વિરામ થયો. એની સાથે 4થો અધ્યાય મહાપ્રભુજીની કૃપાથી વિરામ થયો. એની સાથે જન્મ પ્રકરણ જે છે 4 અધ્યાય એ પણ વિરામ થયું. શ્રી મહાપ્રભુજીની પરમ કૃપાથી પણ વિરામ નથી થયું. હજી આપણે, આ તો 4 અધ્યાય વિરામ થયા, હજી આપણે કયું કયું ચિંતન બાકી છે? પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી 4 અધ્યાય લેવાના છે, ત્રિવિધ નામાવલીમાંથી લેવાના છે, દસમ સ્કંદ અનુક્રમણિકામાંથી લેવાના છે, એના પછી કીર્તનની સંગતિ લેવાની છે. સુરદાસજીનું એવું એક પદ છે જેની અંદર 4 અધ્યાયોનું વર્ણન કરીને એક કીર્તન લખ્યું છે. હું બતાવીશ આપને, આપણા કીર્તનના પુસ્તકમાં જ છે. તો એની સંગતિ લેવાની છે. અને 5મું, હરિરાયજીના 5 ગ્રંથો લઈશું જન્મ પ્રકરણ ઉપરના. આટલું હજી બાકી છે. એટલે આપણે ડોલ પછી જયારે ભેગા થઈશું, કાલે હજી આપણે મળીશું, પણ એના પછી 3-4 દિવસ સત્સંગમાં વિશ્રામ રહેશે. હોરી, ડોલ અને દ્વિતીયા પાઠના દિવસે હું નહીં જોડાઈ શકું. તો એના પછી જયારે આપણે જોડાઈશું ત્યારે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી પ્રથમ અધ્યાય ફરીથી પ્રારંભ કરીશું. તો જે નવા વૈષ્ણવો પણ જોડાયા હોય તો ચિંતા ન કરશો, આપણે ફરીથી આખું રિવિઝન કરવાનું જ છે 4 અધ્યાયોનું. બરાબર? અને કાલે આપણે 4થા અધ્યાયનું ફરી રિવિઝન કરવાનું છે. આજે 4થો અધ્યાય આજે વિરામ થયો ને, એ આજનું હોમવર્ક એ છે કે ફરી આખો અધ્યાય વાંચી લેજો. કોઈને કઈ પ્રશ્ન હોય તો કાલે આપણે એનું ચિંતન કરીશું. અને કાલે આપણે 4થો અધ્યાય જે છે એનું ચિંતન કરીશું. અને સમય રહેશે તો હોરી અને ડોલ અને દ્વિતીયા પાઠ એ ઉત્સવોની ભાવનાનું પણ ચિંતન કરીશું. પહેલા તો એ જ આપણે લઈશું. તો એ દિવસોમાં સેવામાં, કીર્તનમાં, સામગ્રીમાં કઈ રીતે પ્રભુને વિશેષ રૂપે લડાઈ શકીએ એનું પણ લઈ લઈશું. બરાબર? તો કાલે અને શનિવારે પણ મારે તો જોડાવા છે. શનિવારે પણ છે આપણો સમય, પણ હા, રવિવારથી કદાચ હું ના જોડાઉં. તો 3-4 દિવસ, સોમ, મંગળ, બુધ 3 દિવસ હજી પણ હું વારંવાર, કારણ કે ભગવદજીને તો જેટલી વાર વિનંતી કરીએ એટલી કમ છે. તો કોઈ પણ વૈષ્ણવને જો 252 ભગવદજીને શિક્ષાપત્ર લેવાની ઈચ્છા હોય અને આપને એવી અલગથી ઈચ્છા હોય કે મને પર્સનલી કોઈ માન આપીને કહે તો લઈએ, તો પણ કહેજો. તો હું તો માન પણ આપવા તૈયાર છું કે એ બાને પણ જો બધા ભગવદીઓ, બધા બીજા વૈષ્ણવોને લાભ મળતો હોય તો કોઈ વૈષ્ણવ આગળ આવો. અને કેવલ વાંચન જ કરવાનું છે, કઈ બીજું કરવાનું નથી. આપને જો એવો ડર લાગતો હોય કે કદાચ કોઈ પ્રશ્ન કરશે ને નહીં અમે જવાબ આપીએ, તો એ પણ ચિંતા ના કરશો. પ્રશ્ન આપ લખી રાખજો. હું એટલે કે હું નહીં કરી શકું, પણ ક્યારેક મહાપ્રભુજીની જો કૃપા હશે તો સમાધાન કરીશું આપણે. એટલે આપ એની પણ ચિંતા ના કરશો. હા, વર્ષાબેન ને પટેલ પાઠ. ભાઈ વાંચન કરી શકીએ પણ સમજાવતા ના આવડે. સમજાવવાનું છે જ નહીં. સમજાવવા કેવું વાંચન કરવાનું છે, પણ મૂળ ગ્રંથનું. મૂળ ગ્રંથ નથી, મૂળ ગ્રંથ નથી. હા, એટલે જે બ્રજ ભાષામાં જે ગ્રંથ છે ને એનું વાંચન.
ગુજરાતી ભાષામાં છે. નહીં. હંમેશા જે અધ્યયન મૂળ ગ્રંથોનું જ કરવું જોઈએ, કારણ કે ભાષાંતર કરતા એ પોતાની બુદ્ધિથી ભાષાંતર કર્યું હોય. હા, ભારતીબેન. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. સાંભળો, એક જ મિનિટ. ગ્રંથ નહીં હોય તો હું પધરાઈશ પીડીએફ. મારી જોડે બધા જ ગ્રંથોની પીડીએફ બિરાજે છે. તો 252 ભગવદીઓની પીડીએફ આપને મૂળ ગ્રંથની હું પધરાઈશ. 84 ની જોઈતી હશે તો પછી શિક્ષાપત્રની આપી દઈશ. આપ એમાંથી આપને કોઈ આવું પુસ્તક ખરીદવાની જરૂર નથી. જો આપ મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી વાંચી શકતા હો તો ગ્રંથ આપને પીડીએફ હું પધરાવીશ, જો નહીં હોય આપની પાસે. કરીશ. મારા એક વૈષ્ણવ માસી છે ને, એમના પાસે ઘણા ગ્રંથ બિરાજે છે. જો એમની પાસે હશે તો હું પધરાઈ આવીશ. એમને મને સુબોધની પધરાવાનું કીધું તું કે તું પધરાવી જા, પણ મારી પાસે શ્રીમદ ભાગવતજી બિરાજતા હતા એટલે મેં ન પધરાવ્યા. ભાગવતજી નથી લેવાના હો, 252 ભગવદી અને શિક્ષાપત્ર. હા 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 હા, જો મને વ્રજ ભાષાના જ લેવાના છે. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. અમે ઇન્દોરની વાંચીએ છીએ વ્રજ ભાષા. એ જ મૂળ ગ્રંથ છે ને? કયા વૈષ્ણવ બોલી રહ્યા છો? હું ભારતીબેન. હા, ઇન્દોર થી પ્રકાશિત થયેલા છે. એટલે હા, એ વાંચ્યું છે. આ મૂળ ગ્રંથ છે ને? હા, એટલે હું સામે સત્સંગ કરીએ છીએ ઓનલાઈન, એમાં રોજ એક શ્લોક વાંચીએ છીએ. હા, એટલે ક્યાંયથી બી પ્રકાશિત થયા હોય, પણ જો વ્રજ ભાષામાં હોય ને તો એ મૂળ ગ્રંથ કહેવાય. સમજ પડી? વ્રજ ભાષામાં જ છે. વ્રજ ભાષામાં જ છે. હા, સ્મિતાબેન ને અમિતાબેન. હા, જયભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, તમે ઓલી પીડીએફ ગ્રુપમાં પધરાવજો ને. આ વ્રજ ભાષાની છે. અમારી પાસે છે પણ ગુજરાતીમાં અનુવાદ વાળું છે. હા, વાંધો નહીં, પધરાવી. 252 શિક્ષાપત્ર ને? હા, આ 84 વૈષ્ણવ, 252 બધા છે. સારું, પધરાવી. સ્મિતાબેન. હા, એ જ પ્રશ્ન એ જ હતું કે પીડીએફ પધરાવ. અને આ ભાગવતજી નું પીડીએફ છે આપની પાસે? ભાગવતજીમાં છે ને અલગ અલગ છે. એ ભાગવતજીની નથી, સુબોધનીજીની અમુક છે, પણ એ આપ એટલે નથી કે આપ કન્ફ્યુઝ થશો. હું પોતે પણ 3-4 અલગ અલગ રેફરન્સ લઈને થોડું સરળ કરીને કરી રહ્યો છું. એટલા માટે પછી હું એક બધું ને પછી બધા એમાં જ રહે કે આમાં આમ છે. ખ્યાલ આવ્યો? એટલે મને એ નથી કરતો. પણ 84-252 શિક્ષાપત્ર એ બધા હું આપને પધરાવી દઈશ. એટલે વાંચન કરો ને હંમેશા મૂળ ગ્રંથો વાંચો, મારો એવો આગ્રહ છે. हाँ बोलो श्याम भाई। जय श्री कृष्ण। हमारे पास मूल ग्रंथ है इंदौर वाला। कब पढ़ना है उसको, कब बांचना है? जब मैं अवेलेबल ना हूँ, मैं ज्वाइन ना कर पाऊँ उस दिन। जी, तो वो हम बोल सकते हैं वार्ता जी का। तब एक वैष्णव जो है वो 252 भगवद्गीता की वार्ता लो, उसमें से एक प्रसंग लो, और एक वैष्णव जो है वो शिक्षा पत्र लो। 2 अलग अलग वैष्णव लो तो सबको समझ में आए। और एक थोड़ा समय का ऐसा रखो कि भाई जैसे 45 मिनट का सत्संग करना है तो 20 मिनट जितना बस 252 भगवद्गीता की वार्ता लो, और 20 मिनट जितना शिक्षा पत्र लो। बता दीजिए ये कब किससे बात करना पड़ेगी, कौन बताएगा? ऐसा लिखूं ना ग्रुप में कि आज मैं नहीं जुड़ पाऊंगा, तो उस दिन वो वैष्णव को लेना है 252 और शिक्षा पत्र। फिर मैं जब